ભાવનગર જિલ્લાના કનાડ ગામે નિવૃત્ત કૃષિ શિક્ષકે જંગલ મોડેલ 2 વીઘામાં તૈયાર કર્યું। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો અવનવી ખેતી તરફ વળ્યા છે, જેના થકી બમણી આવક મેળવી રહ્યા છે। ઘણા લોકો ઉચ્ચ અભ્યાસ મેળવ્યા બાદ તો ઘણા લોકો નોકરી પૂર્ણ કર્યા બાદ ખેતી તરફ વળ્યા છે। મારું નામ ભોપાભાઈ જસવંતભાઈ ખસિયા। મારો અભ્યાસ છે એ લોકભારતી 1975માં, ત્યાર પછી એમએડ કરેલું છે અને મારું મુખ્ય કામ છે એ શિક્ષક તરીકેનું છે અને કૃષિ શિક્ષક તરીકે મેં કામ કર્યું છે, એટલે કૃષિમાં મને ખૂબ જ રસ છે। હવે જીવન જીવવા માટે છે એ દરેક વ્યક્તિને કૃષિ જરૂરી છે। અન્ન હોય તો જ માણસ છે એ જીવી શકે। તો અન્ન મેળવવા માટે છે એ દરેકે જોઈએ જ તે જીવન જીવવા માટે, એટલે આપણે સારામાં સારું અન્ન આપી શકીએ, એટલે આ વિચાર આવેલો છે। હવે આ છે 2 વીઘાની અંદર જંગલ મોડેલ તૈયાર થશે અને જંગલ મોડેલની અંદર છે એ ખૂબ સારી રીતે આવક પણ મળે અને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય, કોઈ પણ પ્રકારની છે બીમારી ન આવે, એ રીતનું જીવન જીવી શકાય, એટલે આ જંગલ મોડેલ કર્યું છે। આપણા ઋષિમુનિઓ જે જંગલમાં રહેતા હતા ત્યારે કોઈ પણ દવાખાના હતા નહીં, એ જ રીતે અત્યારે ફરીવાર લોકોમાં આ વિચાર પેદા થાય એટલા માટે અમે આ તૈયાર કરીએ છીએ। હવે અમારું આયોજન એવા પ્રકારનું છે, અત્યારે લગભગ 50 જેટલા જુદા જુદા વૃક્ષો નખાઈ ગયા છે, પછી છે એ લગભગ 500 વૃક્ષો છે એ ખેડૂતો જોઈ શકે અને એનો અનુભવ કરી શકે, એ માટે આ જંગલ મોડેલની અંદર 500 વૃક્ષો વાવવાની ગણતરી છે। નિવૃત્ત કૃષિ શિક્ષક ભોપાભાઈ જેઓએ 2 વીઘામાં જંગલ મોડેલ તૈયાર કર્યું છે, જેમાં ખાતર તરીકે જીવામૃત, બીજામૃત સહિતના ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે। હાલ તેઓએ 50થી 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી અને આ જંગલ મોડેલ તૈયાર કર્યું છે, તેમજ આગામી સમયમાં તેઓ 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરશે। ખાસ કરીને જંગલ મોડેલની અંદર પોતે એક વર્તુળ તૈયાર કરી નક્ષત્ર વન પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે નક્ષત્ર વનમાં ખેડૂતના જણાવ્યા મુજબ 27 નક્ષત્ર મુજબના અલગ અલગ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે। તો આખું જે જીવસૃષ્ટિ છે એ આભા મંડળ સાથે જોડાયેલું છે। આભા મંડળ એટલે આકાશ। તો આકાશમાંથી બધી જ જે ઉર્જાઓ મળે છે એ દરેક નક્ષત્ર પ્રમાણે, અને નક્ષત્ર એટલે આકાશમાં જે ગ્રહો, તારાઓ, સૂર્ય વગેરે જે એની ગતિ કરે છે, એ ગતિ ઉપરથી આપણા ઋષિમુનિઓએ શોધી કાઢેલું છે કે નક્ષત્ર, તો આવા 27 નક્ષત્રો છે અને એ નક્ષત્રની અંદર જે તે વ્યક્તિનો જન્મ થાય, જે જીવનો જન્મ થાય એને એ લાભ કરતા હોય છે, એટલે આ લાભની પ્રાપ્તિ થાય એ આપણા ગ્રંથોમાં આપેલું છે, ધર્મશાસ્ત્રમાં આપેલું છે, એટલે આ કરવા માગીએ છીએ। તો આ નક્ષત્ર વનની અંદર છે કુલ 27 નક્ષત્રો છે। આ 27 નક્ષત્રોને એની જે નક્ષત્ર પ્રમાણે છે એ ઋષિમુનિઓએ નક્કી કરેલા છે, એ આ ટાઈપના વૃક્ષો છે। સૌથી પહેલું નક્ષત્ર આવે છે અશ્વિની। તો અશ્વિનીની અંદર ઝેરકોસલા નામની વનસ્પતિ વાવવામાં આવે છે, અથવા એનું બીજું નામ મીંડોળ છે, જે આપણે ત્યાં લગ્ન પ્રસંગે એનો ખૂબ ઉપયોગ થાય છે, તો એ ઝેરકોસલા। બીજું આવે છે ભરણી નક્ષત્ર। તો ભરણીની અંદર આંબળા નામના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। ત્રીજું નક્ષત્ર છે કૃતિકા। તો કૃતિકાની અંદર વાવવામાં આવે છે ઉમરો। એ જ રીતે ચોથું નક્ષત્ર રોહિણી છે। રોહિણીની અંદર જાંબુ વાવવામાં આવે છે। પાંચમું, આ રીતે બધા કહેતા જાઉં છું, તો 5મા નક્ષત્રની અંદર ખેર નામની વનસ્પતિ વાવવામાં આવે છે। તો આમ આ 27 નક્ષત્રોનું વાવેતર થઈ ગયું છે અને એની વચ્ચે જે શો આવે અને ઠંડક આપે, એટલે ગરમીમાં પણ એ ઝાડને પાણી મળી રહે, એ માટે જેને આપણે સુગંધી વાળો કહીએ છીએ એ વાવેલો છે। તો દરેક 2 ઝાડની વચ્ચે સુગંધી વાળો છે એ એનું પાણીની વ્યવસ્થા કરે છે, એટલે ઝાડને વહેલા મોડું પાણી પીવાનું હોય તો પણ એ ઝાડ નાશ પામતું નથી। તો આ રીતે છે સુગંધી વાળો ખૂબ જ ઉપયોગી છે। એનું અંગ્રેજી નામ વેટીવેર કહેવામાં આવે છે। તો જે લોકો ભણેલા છે એ વેટીવેર તરીકે ઓળખે છે, પણ એ સામાન્ય તાપમાનમાં 2 થી 4 ડિગ્રી જેટલો ઘટાડો કરી શકે છે। જેમ નક્ષત્ર 27 છે, એમ દરેક વ્યક્તિની 12 રાશિ નક્કી કરેલી છે, અને એ 12 રાશિ છે એ નક્ષત્ર વનની પેટા અંદરના ભાગમાં જ આવશે અને એ ધીમે ધીમે શરૂ થશે। તો આ રીતે 12 રાશિ, અને 12 રાશિ પછી અંદરનો જે ભાગ છે એની અંદર યજ્ઞકુંડ આવશે।
તો એની અંદર યજ્ઞ કરી અને આખા વાતાવરણને છે એ સજીવન અથવા જીવંત કરી અને લોકોને એની ઉર્જા આપી શકાય છે. બહુ સરસ પ્રશ્ન. તો દરેક વ્યક્તિ જ્યારે જન્મ લે છે ત્યારે કોઈ ને કોઈ નક્ષત્રની સાથે એનો સીધો નાતો જોડાયેલો હોય છે. જે નક્ષત્રમાં જે વ્યક્તિનો જન્મ થયો હોય એ નક્ષત્રનું વૃક્ષ છે, એ વૃક્ષની નીચે બેસી અને માળા અથવા તો નામ જપ કરે તો એને જે શાંતિ મળે છે એ કોઈ શબ્દમાં વર્ણી શકાય એવી નથી. અને એ શાંતિ મળવાને કારણે ધીરે ધીરે પછી છે એ એના રચનાત્મક વિચારો આવે છે અને એને કારણે સામાજિક, આર્થિક અને બધી જ રીતે એ સમૃદ્ધ બનતો જાય છે. તો એ આપણા આ નક્ષત્રવનનો મુખ્ય હેતુ રહેલો છે. હાજી, હવે આ નક્ષત્રવન છે એટલે અમે આમાં કોઈ પણ રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ એ બિલકુલ વાપરવા નથી. આ વાડીની અંદર અથવા આ ખેતરની અંદર બહારથી એક નયા પૈસાની વસ્તુ ખરીદતા નથી. આ વાડીમાં જે તૈયાર થાય છે એ જ એના ખાતર તરીકે એના રક્ષણ માટે વનસ્પતિનું વાવેતર કરી અને કોઈ પણ પ્રકારના ખાતર આપ્યા વગર એને જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદનથી આ બધાનો ઉછેર અમે કરીએ છીએ.